ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમારા એમએના અભ્યાસક્રમમાં MGT 104ના બ્લોક નંબર 2 અને એકમ નંબર અંતર્ગત સાહિત્ય અને સમાજાભિમુખતા એ વિષય ભણવાનો આવે છે. ગયા લેક્ચરમાં આપણે સમાજાભિમુખ એટલે શું તે અંગે માહિતી મેળવી. આજે આપણે એ ચર્ચાને વધુ આગળ વધારીશું. કેટલીક માનવીય લાગણીઓ સામાન્ય હોય છે, એને સાહિત્યકાર જ સ્પર્શી શકે છે અને તેના વડે ભાવક તેને સ્પર્શે છે. જેમ કે ઇસ્મત ચુગતાઈ જ્યારે સ્ત્રીના સૂક્ષ્મ ભાવો, તેની ભાવનાઓ અને તેમાં મનોવૈજ્ઞાનિક પાસાઓને રજૂ કરે છે, તે દૃષ્ટિથી સામાન્ય વ્યક્તિ પહેલી નજરમાં નથી જોઈ શકતી. આપણે મંટોને વાંચીએ ત્યારે ખબર પડે કે માણસના બે ચહેરાઓ કેવી રીતે પ્રતીત થાય. શરદચંદ્ર, રવિન્દ્રનાથ ટાગોર, મેઘાણી, પન્નાલાલ પટેલ, ધૂમકેતુ આવા અનેક ભારતીય અને વૈશ્વિક સર્જકો સમાજ અને સાહિત્યને એકબીજા સાથે જોડી રાખે છે. સમાજનું બારીકાઈથી નિરીક્ષણ કરી તેને પોતાના સર્જનમાં તેઓ ઢાળે છે ને આપણને વાસ્તવિકતાની પ્રતીતિ કરાવે છે. સ્વપ્નાઓ જોવા માટે આપણને તત્પર કરે છે, તેને સાકાર કરવાની પ્રેરણા આપે છે, કશુંક નવું કરવાનો માર્ગ ચિંધે છે. સાહિત્યનું ઉપાદાન શબ્દ છે. શબ્દો દ્વારા સર્જક સાહિત્યનું સર્જન કરે છે અને એ શબ્દો, વિચાર, સર્જન આ બધું જ સમાજમાંથી જ આવે છે. કારણ કે માણસ સમાજમાં રહે છે અને સમાજમાં રહીને તેણે કરેલા નિરીક્ષણો, અનુભવો, જૂની સ્મૃતિઓ આ બધાનો ઉપયોગ કરી અને સાહિત્યની રચના કરે છે. તે સમાજને પ્રેરણા આપે છે. સમાજની નકારાત્મક બાબતોને પણ પોતાના સર્જનમાં લાવી સમાજને જાગૃત કરવાનું કાર્ય કરે છે, તો હકારાત્મક બાબતો દ્વારા સમાજને વિકાસને પંથે લઈ જાય છે. સમાજના લોકોને સમજવાની સૂઝ આપે છે ને તેના દ્વારા આપણામાં સમાયોજન સાધવાની કળાનો વિકાસ થાય છે ને સમાયોજન દ્વારા આપણે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ છીએ. આ જ તો છે જીવન. ગુજરાતી સાહિત્યમાં પણ ગુજરાતી માનવ સમાજનું આલેખન થયેલું જોવા મળે છે. આપણે એ વિશે ચર્ચા આજે કરીએ. જોઈએ સાહિત્યનું સર્જન. જુઓ, ગુજરાતી સાહિત્યમાં જોઈએ તો સુધારક યુગની શરૂઆત ક્યારે થઈ? આપણા સાહિત્યકારોએ પહેલાં શિક્ષણ મેળવ્યું, તે પછી પશ્ચિમનું સાહિત્ય વાંચ્યું. સાહિત્યના બહોળા વાંચન પછી આપણા સમાજમાં રહેલી બદીઓને તેઓએ સાહિત્યમાં દર્શાવી અને સુધારણાની ઝુંબેશ ચલાવી. એવી જ રીતે દરેક યુગનું સાહિત્ય સમાજને પ્રેરક રહ્યું અને પથદર્શક બની રહ્યું. જે કંઈ લખાયું તેમાં સમાજ આવ્યો. જો સાહિત્ય જ ન હોત તો મનુષ્યનું જીવન પશુ સમાન બની જાત. સર્જક 3 પ્રકારે સાહિત્યનું સર્જન કરે છે. એક તો છે આત્મલક્ષી. આવા સાહિત્યમાં લેખકના વિચારો અને અનુભવો પ્રધાનતા ભોગવતા હોય છે. અંગતનું આલેખન તેમાં વિશેષ જોવા મળે છે. બીજું છે પરલક્ષી. આ પ્રકારના સાહિત્યમાં વ્યક્તિગત અનુભૂતિના બદલે પરલક્ષી અનુભવોનું આલેખન હોય છે. ત્રીજું છે સમગ્રલક્ષી. આગળના બંને કોટીનું સાહિત્ય જ્યારે સમાન રીતે દરેક મનુષ્ય વધતે ઓછે અંશે અસર કરતું હોય છે ત્યારે તે સમગ્રલક્ષી બની જતું હોય છે. ખરી રીતે જોઈએ તો સાહિત્યના એક છેડે લેખક છે, તેની સામે છેડે ભાવક છે. થાય છે એવું
કે આ પરિસ્થિતિમાં લેખક સાહિત્ય દ્વારા પોતાના સમગ્ર સર્જકત્વને સામે ભાવકમાં પ્રત્યારોપણ કરે છે, તેના ચિત્તને ઢંઢોળે છે, એટલે કે સાહિત્ય એમાં સાહિત્ય બને છે. જુઓ, સાહિત્ય સમાજ માટે કેવી રીતે? એબરક્રોમ્બીએ કહ્યું કે પ્રત્યાયન નહીં તો સાહિત્ય નહીં. વિશ્વ સાહિત્યને જોઈએ તો દાંતે, રૂસો, વોલ્ટર પીટર, ગેટે, બોદલેર આ બધાએ પ્રજાની ચેતનાને ઢંઢોળી છે. જગત સાહિત્ય, ભારતીય સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય પર નજર નાખીએ ત્યારે એક બાબત ખાસ ધ્યાન ખેંચે છે કે ભાષા સામાજિક છે, તો સાહિત્યકારોએ સમાજને જ ધ્યાનમાં રાખીને સર્જન કરવું જોઈએ. ગુજરાતી સાહિત્યમાં આપણે જોઈએ તો ર.વ. દેસાઈએ એ પ્રકારે સર્જન કર્યું, જેને કારણે તેઓને યુગમૂર્તિ તરીકે આપણે નવાજ્યા છે. તો સુધારક યુગના નર્મદને યુગંધર તરીકે નવાજ્યા છે. એટલે સાહિત્ય અને સમાજ એકબીજા સાથે જોડાયેલા છે, એ આપણે માનવું રહ્યું. જુઓ, કલા અને સાહિત્ય, જો આ સંદર્ભમાં આપણે જોઈએ તો આપણે ત્યાં અને જગતમાં કલા માટે બે બાબતો પ્રચલિત છે. એક તો કલા ખાતર કલા અને બીજું છે જીવન ખાતર કલા. એમાંથી જો કલા ખાતર કલામાં માનનારા જે સર્જકો છે, ચિંતકો, વિચારકો, આ બધા એવું માને છે કે સાહિત્ય સર્જક સમાજ માટે સાહિત્ય પ્રવૃત્તિ કરતો નથી. એને વિદ્યમાન જગતનો જે અનુભવ થાય છે તે કલાત્મક રીતે અભિવ્યક્ત થાય છે એમાં, અને એમાંથી કદાચ સમાજ ઉપયોગી સામગ્રી બને તો ઠીક છે, પણ સમાજ તેના સાહિત્યમાં મુખ્ય સ્થાને નથી. એનો મતલબ એ થયો કે સાહિત્ય સમાજને બદલવાનું સાધન નથી, એવું એમાં કહે છે. જ્યારે જો જીવન ખાતર કલા જે છે, એટલે કે માત્ર સૌંદર્ય કે આનંદ માટે જ કલા ન હોવી જોઈએ, પણ સમાજ જીવનને, માનવ જીવનને કશાક નવા વિચાર મળે, લાભ થાય, તેનો વિકાસ થાય, તેને ઉપયોગી થાય, એ હેતુથી કલાનું સર્જન થવું જોઈએ. કોઈ પણ સર્જક પોતાના સમાજમાંથી યુગ પરિબળોથી પ્રભાવિત થયા વગર રહેતો નથી. કોઈ પણ સર્જકને પોતાના સર્જન માટેનું વિષય વસ્તુ સમાજમાંથી જ મળે છે. ગાંધીજી, રાવી પાઠક, ઉમાશંકર જોશી, સુંદરમ, પન્નાલાલ પટેલ, આનંદશંકર ધ્રુવ, કાકા કાલેલકર, આ બધા જ સર્જકોએ સાહિત્ય અને સમાજ સાથેના, સાહિત્ય અને જીવન સાથેના સંબંધને સ્વીકાર્યો છે. અને રાવી પાઠકે તો સાહિત્ય અને જીવન નામનો આખો લેખ પણ લખ્યો છે. તો ગાંધીજી તો એમ જ કહે છે કે કોશિયો પણ સમજી શકે તેવું સાહિત્ય હોય તે બાબત પર ભાર મૂકવો જોઈએ. પાશ્ચાત્ય સાહિત્યમાં પણ માર્ક્સવાદીઓ સાહિત્ય અને સમાજ વચ્ચેના સંબંધો વિશે વાત કરે છે. એ લોકોએ કરી છે વાત. તેઓ માને છે કે સાહિત્ય સર્જક સામાજિક પ્રતિબદ્ધતા ધરાવતો હોવો જોઈએ. એ સિવાયનું સાહિત્ય તો મૂડીવાદી વ્યવસ્થાને પોષે છે. ઘણીવાર સામાજિક પરિબળો સાહિત્ય પર અસર કરતા જોવા મળે છે. જ્યારે સમાજ સ્થિર, સમૃદ્ધ હોય ત્યારે તે સમાજનું સાહિત્ય પણ સમૃદ્ધ જોવા મળે છે. આપણે મધ્યકાલીન સમાજની વાત કરીએ તો તે સમયમાં સમાજ જ્યારે છિન્ન વિચ્છિન્ન હતો અને પ્રજા સ્થળાંતરો કરતી હતી ત્યારે પ્રગટેલું સાહિત્ય કલા દૃષ્ટિએ ઉતરતી કક્ષાનું જોવા મળે છે. ત્યાર પછી મોગલ કાળમાં સમાજ સ્થિર અને સમૃદ્ધ થયો અને પછીથી પ્રેમાનંદ, શામળ, અખા ભગત આ બધા સર્જકોએ પ્રમાણમાં ઊંચી કક્ષાનું સાહિત્ય સર્જ્યું. એ પછી પાછું વળી અંગ્રેજી શાસન આવ્યું અને અંગ્રેજી શિક્ષણ પ્રણાલીમાં નવજાગૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવને લીધે નર્મદા શંકર, દુર્ગારામ આ બધા સાહિત્ય સર્જકોમાં નવા વિચારોને પોષણ પ્રાપ્ત થયું.
ગોવર્ધન રામ જેવા સમર્થ સર્જક ભારતીય સાહિત્ય પર પ્રભાવ પાડે છે. બીજા વિશ્વયુદ્ધ પછી પાશ્ચાત્ય વિશ્વમાં માનવ સમાજમાં ઘણા પરિવર્તનો આવ્યા અને જેને કારણે એક માણસ બીજા માણસથી દૂર ગયો. ધીરે ધીરે સમાજ ચેતનાને બદલે વ્યક્તિગત ચેતનાનું નિરૂપણ થવા લાગ્યું. એમાં પણ સમાજમાં રહેતા મનુષ્યના હતાશા, એકલતા, હતાશા જેવા ભાવોનું નિરૂપણ થયું. કોઈ પણ દેશકાળનું સાહિત્ય સમાજથી અળગું રહી શકતું નથી અને દરેક સાહિત્ય સર્જક પોતાના સમયના સમાજને પોતાની રીતે, પોતાની કલ્પના શક્તિથી રજૂ કરે છે. ટૂંકમાં સર્જક પોતાના સર્જનમાં કથાવસ્તુ, પાત્રાલેખન, મૂલ્યો આ બધાનું આલેખન કરી અને તેમના સમાજની ઝાંખી કરાવે છે. સાહિત્યમાં સમાજ તો જોવા મળે જ, ખાસ કરીને નવલકથામાં એ વધારે જોવા મળે છે. તેમાં સમાજના વિચારો, વ્યવહાર સાર્વત્રિક ધોરણે લાગુ પડે એ રીતે કૃતિમાં આલેખન પામે છે. વિશ્વની તે સંદર્ભે આપણે વિક્ટર હ્યુગોની લા મિઝરેબલ અને ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસ, સ્ટોવની અંકલ ટોમ્સ કેબિન આ બધી પાશ્ચાત્ય સાહિત્યની નવલકથાઓ જોઈ શકીએ. હવે જોઈએ આપણે ભારતીય સાહિત્ય વિશે જોઈએ. ભારતીય સાહિત્યમાં શરદ બાબુની વિપ્રદાસ, યુ આર અનંતમૂર્તિની સંસ્કાર, ઝવેરચંદ મેઘાણીની તુલસી ક્યારો, મુનશી પ્રેમચંદની ગોદાન, રવિન્દ્રનાથ ટાગોરની ચોખેર બાલી, ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર આ બધી કૃતિઓ છે. ચુનીલાલ મડિયાની વ્યાજનો વારસમાં વારસા પ્રાપ્તિ, રીત રસ્મોની ઘટના આ બધા પ્રસંગો જોવા મળે છે આપણને. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈમાં તે સમયના દુષ્કાળનું વર્ણન, દારૂણ પરિસ્થિતિ જોવા મળે છે. કમા મુનશીની કોનો વાંક, દર્શકની ઝેર તો પીધા છે જાણી જાણી આ બધી જ નવલકથામાં બનતા પ્રસંગો અને પાત્રોની ગતિવિધિઓમાં સાથે નિરૂપાયેલ કથાવસ્તુમાં સમકાલીન સમાજ જીવન આપણને જોવા મળે છે. તે સમયનો સમાજ, પાત્રો, વાતાવરણ, વિચારો આપણને જોવા મળે. ગુજરાતી સાહિત્યમાં દરેક યુગનો સમાજ આપણને સાહિત્યમાં જોવા મળે છે. સુધારક યુગમાં સુધારણાની ચળવળોથી પ્રભાવિત સમાજ જોવા મળે. પંડિત યુગમાં પંડિતાય, ગાંધી યુગમાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત સમાજ અને તેનું સર્જન કરનાર ઉમાશંકર જોશી, સુંદરમ, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, મેઘાણી, જયંત ખત્રી, રઘુવીર ચૌધરી આ બધાના સર્જનમાં તે સમયનો સમાજ જોવા મળે છે. સાહિત્ય સમાજનું દર્પણ છે. સાહિત્યની અસર પણ સમાજ પર પડે છે. સાહિત્ય કૃતિઓ લોકમાનસ પર ઊંડી અસર પાડે છે અને સાહિત્યકાર પોતાને ઈચ્છિત સમાજનું ઘડતર પણ કરતો જોવા મળે છે. આમ સાહિત્ય અને સમાજ બંને એકબીજા સાથે જોડાયેલા છે. દલિત સાહિત્યમાં અને નારી વિષયક સાહિત્યમાં પણ સમાજમાં તેમની શું સ્થિતિ છે તે સામાજિક સંદર્ભમાં આલેખન પામતું જોવા મળે છે. તો આ હતી વાત સાહિત્ય અને સમાજાભિમુખતાની. અને હંમેશની જેમ આજે પણ હું એમ જ કહીશ કે આ વિષયને હજી વધારે સમજો, વાંચો, નેટ પર સર્ચ કરીને જુઓ અને વધારે જ્ઞાન મેળવો. પરીક્ષાલક્ષી તૈયારી કરો. તેના માટે આગોતરી શુભેચ્છાઓ. ફરી મળીશું આવતા લેક્ચરમાં અને ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ